हेलो मित्रों, केम छो? मारा ओम नमो नारायण आप सौने। हवे घणा समय पछी मैं एक विडियो बनाव्यो छे अने माराथी न रहेवानुं के हवे विडियो बनाववानी जरूर छे, केम के आजे 25 दिवसथी जे जंतर मंतर उपर जे अनशन हाले छे सोनू जी और अने अभिजीत जी ए घणा आज 25 दिवसथी अनशन पर बैठेला छे अने सरकारे तेनी एक पण वातनो जवाब आप्या वगर सरकारे जवाब आप्यो छे पण लाठीथी जवाब आप्यो छे। तो जराक आपणे विचारवा जेवी वात छे के जे आपणा स्टुडंटो આપણે સારી શિક્ષા માટે સરકાર સામે આટલું લડવું પડે તો આપણને આપણા દેશને એક શરમજનક વાત છે અને એનો જ આપણને જવાબ સરકાર કઈ રીતે આપે છે? લાઠીથી આપે છે। જંતર મંતર ઉપર અનશન બેઠેલા પ્રોટેક્સમાં હમણાં 2 દિવસથી વધારે ત્યાં લગભગ 20 થી 25 લાખ જેટલા માણસો આપણા વિદ્યાર્થીઓ ત્યાં ભેગા થયા હતા આખા દેશના। એમાં પોલીસે 15 વર્ષની આપણી બેન સ્ટુડન્ટ હોય એની ઉપર પણ લાઠીચાર્જ કર્યા છે અને લગભગ એક દીકરી મરી પણ ગઈ છે। તો અને 15 વર્ષ 16 વર્ષના સ્ટુડન્ટ ઉપર લાઠીચાર્જ કર્યો છે ભયંકર રીતે। એ આપણા દેશ માટે બહુ શરમજનક વાત છે। તો આવી સરકારમાં થોડો બદલાવ, થોડો નહીં બહુ બદલાવની સરકારની જરૂર છે। હું નથી કહેતો કે હું કોઈ રાજકારણના પક્ષ બાજુથી નથી બોલતો, પણ આ સરકાર અત્યારે છે તે તાનાશાહીની સરકાર છે, કોઈનું પણ સાંભળતી નથી। માત્ર એની સરકાર કેમ હકાવી એ જ વિચારે છે, જનતાનું કાંઈ પણ વિચારતી નથી। અને આપણા દેશના મીડિયા જે આપણા દેશને ગુમરાહ કરે છે, હકીકત નથી બતાવતી। તેમાં છે આજ તક, ઇન્ડિયા ન્યૂઝ, ઇન્ડી ટીવી અને જી ટીવી, આવી ઘણી મોટી ચેનલો છે, મીડિયા ચેનલો, એ તદ્દન ખોટું બતાવે છે। સરકાર વિરુદ્ધ કશું બતાવતી નથી, સરકારની તરફ એના સરકાર જેમ કહે છે એટલું જ બતાવે છે, એ હકીકત બતાવતી નથી। ક્યાં શું થયું છે એ સરકારને નુકસાન થાય એવું જરાય બતાવતી નથી। જે લોકલ ન્યૂઝ હશે, નાના ન્યૂઝ, એ હકીકત બતાવે છે, સોશિયલ મીડિયામાં હકીકત આવે છે, પણ આપણા દેશના મીડિયા મોટા મોટી ચેનલોવાળા એ દેશને ગુમરાહ કરે છે। તો આવી ચેનલો પણ બેન થવી જોઈએ, બંધ થવી જોઈએ આપણા દેશમાં। અને રામજી મંદિરમાં ભાજપ સરકારે ભલે બનાવ્યું, પણ અત્યારે એ મંદિરમાં એણે તો એની સરકાર નામશા કરવા માટે બનાવ્યું છે, પૈસા તો આપણા હતા। અને પછી એ મંદિરમાં અત્યારે બહુ ચોરી થઈ છે, સોનું ચાંદી રૂપિયા બધું જ ગાયબ થઈ ગયું છે। તો ત્યાં કઈ સરકાર છે? કઈ સરકાર એ મંદિરને હકાવે છે જ્યાંથી બધું ચોરાઈ ગયું છે? થોડું ઘણું નથી, બહુ ઝાઝું ચોરાણું છે। તો ત્યાં કોઈ બોલતું નથી, મીડિયા કે કોઈ કે, હકીકત એવું છે। આ સરકાર આપણા કપડાં ફાડી અને ચીથડા કરી નાખે છે અને પછી એ આપણા કપડાના વખાણ કરે છે। પેન્ટને ફાડીને ચડ્ડી બનાવી દે છે અને પછી એ આપણા કપડાના વખાણ કરે આ સરકાર, કે જો આમ ને આમ, વાહ કેવું લાગે। ને અંધ ભક્તો હાયા હા પાડે છે એને। જરાક વિચાર કરવો જોઈએ કે આપણે આપણી શિક્ષા માટે છોકરાઓને સરકાર સામે એટલું લડવું પડે, આપણા નીટના પેપરો ફૂટે, છોકરાઓ
આખું વર્ષ મહેનત કરે, આપણા પૈસા બગડે અને પછી પેપર સમયે આવું થાય તો આપણે કેવું થાય? આમાં 20 જેટલા વિદ્યાર્થીઓએ આત્મહત્યા પણ કરેલી છે. તો અત્યારે જે વિદ્યાર્થીઓ હક માગતા હતા એ સાચું માગતા હતા, એને વાઇટ સાચી હતી. તો એણે સરકારને વાતચીત કરવાને બદલે લાકડીએથી જવાબ આપ્યો. આ એક શરમજનક વાત છે. અત્યારે એવી હાલત છે મિત્રો કે ધર્મેન્દ્ર પ્રધાન આપણા શિક્ષણ મંત્રી છે, એના છોકરાઓ વિદેશમાં ભણે છે. હું તો કહું એવું હોવું જોઈએ કે આપણા દેશના દરેક જે નેતાઓ છે, જેની સરકાર હોય, ગમે તે નેતાઓની સરકાર હોય, એ નેતાઓના દરેકના છોકરાઓ સરકારી સ્કૂલમાં ભણવા જોઈએ, જરૂરી છે. ને હજી પણ અંધભક્તો આ સરકારના વખાણ કરે છે. મને એ વિચાર આવે છે, કોઈ ડૉક્ટર આપણું ઓપરેશન કરે અને એ ડૉક્ટર જે અત્યારે હકીકત એ છે કે જે સાચો મહેનત કરતો હોય, સાચું ભણી ગણી અને સાચી શિક્ષા કરીને જે આગળ આવ્યો હોય ભણીને, એને નોકરી ન મળે, સરકારને ડોનેશન આપો, પૈસા આપો એટલે એને નોકરી મળે. જે ફરજી ડૉક્ટર બન્યા હોય ને એ આપણું ઓપરેશન કરે તો શું હાલત થાય આપણી? એટલે આવું બધી જગ્યાએ આવી રીતનું ચાલે છે દેશમાં. અને ગોદી મીડિયા સાચું બતાવતી નથી, આ હકીકત છે. બસ મિત્રો, તો આવું જે પરિસ્થિતિ અત્યારે છે, તો આમાં કંઈક ફેરફાર થવો જોઈએ સરકારમાં. હું તો કહું આ સરકાર બદલવી જોઈએ. હું એમ નથી કહેતો કે આ સરકાર કે ઓલી સરકાર, પણ અત્યારે છે એ સરકાર અત્યારે બદલવી જરૂરી છે. બસ.